तो नमस्कार मित्रों, स्वागत है આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 12/4/2026 ને રોજ હવામાન નિષ્ણાત આપણે નજર કરીએ તો મિત્રો તમે આમાં લાઈવ દર્શો જોઈ શકો છો। જોધપુરમાં મિત્રો 36 સેલ્સિયસ જેટલી ગરમી બતાવે છે, અમદાવાદમાં 39, કરાચીમાં 30। એવી રીતે મિત્રો આજે એકદમ ચોખ્ખું વાતાવરણ છે, વરસાદ જેવું મિત્રો બિલકુલ વાતાવરણ નથી અને ગરમીનો પારો મિત્રો પણ ધીરે ધીરે વધતો જોવા મળશે। આજે હવામાન મિત્રો એકદમ ચોખ્ખું છે અને આજે થયો છે મિત્રો રવિવારને તમે હાલમાં લાઈવ દર્શો જોઈ શકો છો। આજે એકદમ ચોખ્ખું વાતાવરણ છે, બિલકુલ પણ મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે જ નહીં। તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ, જોધપુર, નવી દિલ્હી, કરાચી ત્યાં પણ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે। તમે હવામાન નિષ્ણાત અમે તમને લાઈવ બતાવીશું મિત્રો, જોઈ શકો છો આજે એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવ્યું છે, બિલકુલ પણ મિત્રો વરસાદ જેવું છે જ નહીં। હવે આપણે મિત્રો તમને બતાવશું કે ગરમીનો પારો કેટલા સુધી પહોંચે આજે। તો મિત્રો તમે જોઈ શકો છો આજે તારીખ છે 12/4/2026 ને તમે લાઈવ દર્શો જોઈ શકો છો। થયો છે રવિવાર, અમદાવાદમાં મિત્રો 28 સેલ્સિયસ જેવું બતાવ્યું છે સવારમાં, જોધપુરમાં 22, કરાચીમાં 25। મિત્રો ધીરે ધીરે પારો વધતો જોવા મળે છે। મિત્રો જોઈ શકો છો 40 સેલ્સિયસ જેવી મિત્રો આજે ગરમીનો પારો જશે મિત્રો સાંજ સુધીમાં। મિત્રો તમે લાઈવ દર્શો જોઈ શકો છો અમદાવાદના મિત્રો સાંજે મિત્રો 32 સેલ્સિયસ, જોધપુરમાં 26। એવી રીતે મિત્રો અલગ અલગ જગ્યાએ મિત્રો અલગ અલગ સેલ્સિયસ ગરમી બતાવતી જોવા મળી રહી છે। તમે મિત્રો હાલમાં લાઈવ દર્શો જોઈ શકો છો કે આગળ વાતાવરણ કેવું છે, તમે હવામાન નિષ્ણાત જોઈ શકો છો। મિત્રો મહેસાણામાં 25 સેલ્સિયસ જેવી બતાવે છે મિત્રો, સવારમાં પાલનપુરમાં 23 જેવી બતાવે છે। જેમ જેમ મિત્રો સમય બચે તેમ તેમ મિત્રો ગરમીનો પારો વધતો જોવા મળે છે। તમે જોઈ શકો છો મિત્રો એકદમ રેડ ઝોન બતાવી રહ્યો છે। મહેસાણામાં 39 જેવો પારો પહોંચશે મિત્રો આજે। પાલનપુરમાં પણ મિત્રો 30 થી ઉપર 37 મિત્રો પારો પહોંચવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો। સાંજે મિત્રો ઓછો થઈ જશે મિત્રો, બપોરે મિત્રો ગરમીનો પારો વધશે મિત્રો, તમે લાઈવ દર્શો જોઈ શકો છો। ધીરે ધીરે મિત્રો ગરમીનો પારો બપોરે વધતો જોવા મળી શકે છે અને સાંજે મિત્રો ગરમીનો પારો મિત્રો 27 સેલ્સિયસ જેવો બતાવેલો છે। તમે જોઈ શકો છો મહેસાણામાં પણ 27, અમદાવાદમાં 32 જોઈ શકો છો, ગાંધીધામમાં 30 સાંજે પારો મિત્રો બતાવેલો છે। અને હવે તમે મેપમાં બતાવશો કે આગળ કેવું વાતાવરણ છે મિત્રો, તમને રેન ઉપર બતાવશું કે કેવું છે આજે રેન ઠંડર। તમે મિત્રો જોઈ શકો છો હાલમાં મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો આજે આખો દિવસ સૂર્યોદય રહેશે। તમે મેપમાં લાઈવ દર્શો જોઈ શકો છો મિત્રો આજે 12 તારીખને થયો છે રવિવાર, તમે હાલમાં લાઈવ દર્શો જોઈ શકો છો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, ગાંધીધામ, મૂલી, વડોદરા ત્યાં આગળ પણ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે, બિલકુલ પણ મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે જ નહીં। આજે હવામાન નિષ્ણાત તમે જોઈ શકો છો આજે એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ હવે એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।